આજ તો સવાર ચાલુ વરસાદમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો અમે જોનભાઈ. ઓહો કેટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા જોઈ શકો છો ભાઈ. તો મહાદેવ તો રાજકોટ અમે લોકો પહોંચી ગયા છીએ જોઈ શકો છો. અહીંયા પણ યાર રાજકોટમાં કેટલો વરસાદ, થોડીક વાર વરસાદ આવે ને થોડીક વાર વરસાદ પતી જાય પછી બહુ ગરમી થવા મળે. અત્યારે પાછી બહુ ગરમી થવા માંડી છે જોઈ શકો છો. અત્યારે ફૂલ વરસાદ ચડ્યો છે સામે કે હમણાં જ વરસાદ આવશે એવું લાગે. બસ રાજકોટથી કામ પતાવીને નીકળ્યો તો પંચર પડ્યું. અરે આનો અવાજ આવશે. ફેર આગલા વ્હીલમાં પંચર પડ્યું હતું, હવે પંચર કરાવી હતી. અહીંયા પાસે ઘણી વાર ટ્રાફિક થાય છે, અત્યારે બહુ ટ્રાફિક નથી એટલે સારું છે. વરસાદ આવી ગયો છે. આમ તો જો પાણી ભરાય. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. I ran away with my life, fast forward, never turn back again. देखो गाइस इसके नाटक देखो. बार बारिश आ रही है तो ये बारिश से बच के इसमें छुप के बैठ गई है. देखो मैं इसका नाम क्या रखूं, आप सभी कमेंट करके बताओ मेरे को. આગળ બીજો દિવસ થઈ ગયો છે. મહાદેવર ટોટલ સરોવર આગળ આટો મારો આવ્યા હતા. ત્યાં તો હજી કામ ચાલુ છે, આપ જોઈ શકો છો. વરસાદ આમ ચડ્યો તો છે, આવી જાય તો સારું. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away. રાજકોટમાં અહીંયા બેઠો છું, બહુ પવન છે રાજકોટમાં. તો વરસાદ આવું કરી દે આવે તો સારું. હવે ખબર નહીં અમારે રાજકોટમાં કેટલા વાગી જાય અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. તો મેં કીધું જરાક બ્લોકનો ગટકો મારી દઉં કે તમે સિનેમેટિક શોટ એન્જોય કરાવો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. અમને તો એકચ્યુઅલીમાં ભૂખ લાગી ગઈ હતી, ભોજન કરવા માટે ઉભા રહ્યા, એટલે જમવા માટે શિવશક્તિમાં. ભોજન બાદ હવે નીકળી ગયા છીએ. બીજો દિવસ થઈ ગયો છે. અમે લોકો અત્યારે વેફર લેવા આવી ગયા છીએ કેળાની. અમે ને જોનબા પણ સાથે છે આજે. હે હા, કેળાની મોરી વેફર આપી દે જોનભાઈ. ઉપર જો ક્યારના વાદળા આમ જાય છે આ બાજુ. વરસાદ આવી જાય તો સારું. રિયો બારીઓ ઝૂમ મારી દઉં. 4x સીધું 10x ઝૂમ. જો અમારી કીટીનું બચ્ચું ક્યાં છે બેઠું છે, તમને હું 10x ઝૂમ કરીને દેખાડું. આ જુઓ ક્યાંનું ક્યાં બેઠું છે, શાંતિથી આરામ કરે છે અત્યારે. જો આપ જોઈ શકો છો કીટીનું બચ્ચું ક્યાંનું ક્યાં બેઠું છે. આ 3x ઝૂમ, હવે 10x જુઓ. શાંતિથી બેઠું આરામ કરે છે. ये वाइड एंगल. મોલમાં આવી ગયા હતા લેવા એક વસ્તુ. અમારે ફોટોશૂટ માટે બેકડ્રોપ લેવાનું હતું તો ડ્રોપ મળી ગયું છે, આપ જોઈ શકો છો. પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે રોજ આઈસ્ક્રીમનો ખવડાવું. ખાઈ જાવ આવીને.
બેડ ડ્રોપમાં તો ક્યાં હોય તો મેળ આવ્યો નહીં, બારકોડ જ ના મળ્યો. પછી એર પ્રેશર લઈને નીકળ્યા અહીંથી. હવે જો બીજે કંઈ બેડ ડ્રોપ ગોતવા જવું જશે. અમારા કૂતરાઓને જલસા છે હો, પણ છાસ પીએ છે. રાજકોટથી નાસ્તો કરીને નીકળી હતી થોડીક વારમાં હમણાં. આ ત્રીજો દિવસ સતત કન્ટિન્યુ રાજકોટ પહોંચી ગયા છે અહીંયા તો કરવા. ને ધક્કા મારે વધી ગયા. ત્રીજો દિવસ રાજકોટમાં. અમે મિત્ર ખાસ કામ કરવા ઉભા રહ્યા, ફોટા પાડવા. ના બ્લોગ લઉં છું મારે અહીંયા. રાજકોટમાં બહુ ગરમી થઈ ગઈ હો યાર. આમ તો જો કેવડો તડકો છે અત્યારે. એ બાને આપણે જામનગરમાં એમ સારું કે ઠંડક તોય દરિયો છે એના હિસાબે. અહીંયા તો શું કહેવાય, એસી ગાડીને એસીને રહી નથી શકાતું. અહીંયા એસીમાં બેઠા હોય એટલે બહુ વધારે ગરમી થાય. પછી અમે લોકો થોડીક વાર ફ્રી હતા તો અમે કીધું આપણે થોડાક ફોટોશૂટ કરવા છે. તો થોડાક ફોટોશૂટ કર્યા અહીંયા. બહુ મજા આવી ગઈ. ભાગી જવાય હોય યાર, બહુ ગરમી થઈ ગઈ અહીંયા. બહુ થતી હતી તો મેં કીધું આઈસ્ક્રીમ લઈ લઈ. અમૂલની મન ભાવી જાય, મળી ગઈ અહીંયા. મારા તો નસીબ જ ખરાબ છે. ક્યાં ચોકલેટ બ્રાઉની મારા જે આઈસ્ક્રીમ ખાવી જાય મને મળી જ નહીં. 2 જગ્યાએ પૂછ્યું પડે છે યાર ખરેખર રાજકોટમાં. આમ સામે એમ લાગે કે વરસાદ આવતો હોય. સામે ઓલી બાજુ પડોદરી સાઈડ આપ જોઈ શકો છો. આ 10X અંધારો છે, સીધું વાઇડ એંગલ. અમે કાળજાર ગરમીમાં ભોજન કરવા માટે આવી ગયા છીએ અહીં હોટલમાં, શિવશક્તિ હોટલમાં. આગળ પહોંચી ગયો તો વરસાદ આવી ગયો છે. આપ જોઈ શકો છો વરસાદ ચાલુ છે. આ ધામાભાઈનો બર્થડે પણ છે આજે. હેપી બર્થડે હો ધામાભાઈ. હા, પછી જો અમે શાકભાજી શું કહેવાય શાકભાજીને ત્યાં ફ્રૂટ ને એ બધું લેવા આવી ગયા છે. ચેરી લઈ લીધી છે, ચેરી. બહુ મજા આવે ખાવાની. રોગની કટકી મારી તો અમે લોકો આઈસ્ક્રીમ દેખાડો ગાઈઝને. આવા વરસતા વરસાદમાં અમે લોકો આઈસ્ક્રીમ લેવા માટે નીકળી ગયા હતા. કેમ કે ધામાભાઈનો બર્થડે છે તો એ કે શેરીવાળા બધાને કે આઈસ્ક્રીમ ખવડાવી ગયા. હજી આઈસ્ક્રીમમાં તો ખાલી સ્ટાર્ટર છે, એ મેઇન પાર્ટી તો બાકી છે હજી. બરોબર ને ભાઈ? નસીબદાર છે કે એના બર્થડેમાં વરસાદ આવ્યો. વારના કેકની રાત જોઉં જો હું તો હમણાં આવે ત્યારે. કેકના ડૂચા બોલાવી નાખ્યા હો બધાએ. રાહ જોઈને જ બેઠા છે અમુક તો કે કેક ખાઈ નાખવાની. હાલ ભાઈ હાલ, તારા માટે તો રાખી દે કે ખાઈ લીધું. 4 વાર ખાઈ ગયા ઉધારીમાં. ખાઈ જાઓ હાલો. ડિસિઝન હાલે છે કે ક્યાં જાય ને એ નક્કી કરે છે. મોટા પાયે ડિસિઝન હાલે છે. તો ફાઇનલી છે ને, તો ફાઇનલી ધામાભાઈની પાર્ટી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો આપ. મગાઈ આ હરમાય જ છે, ખબર નહીં. હરમાં તો નથી, આમ રાખો હરમાં તો નથી. ઈ ભાઈ બુંદ મારીને બેઠા છે. અમારે જવું તો હાઈવે ઉપર, ભાઈ બુંદ મારી એટલે અમે સિટીમાં નથી. હા, ઈ ભાઈ નું દર વખતે એમ છે. આને ઓળખતા જશો લો, મેળાના બ્લોગમાં ફેમસ થયો તો ઈ બાજુ ઓલો ફોરેન થી આવ્યો છે. ધામાનો બર્થડે ને તો ફોરેન થી આવ્યો સ્પેશિયલ. ખરેખર કયું ઓલું કેન્યા ને નાયરોબી. આ ધામાભાઈ જોલા બેઠા છે, તમને 3x ઝૂમ મારીને દેખાડું. એનો બર્થડે છે, એનું જ બિચારાનું નથી આવી પ્લેટ. આવી હવે કદાચ. પ્રશાંત આઈફોન 14 પ્લસ લીધો તેની પાર્ટી બાકી છે હો ભાઈ. હા એમ નાખ્યા. આમ તો જોવો બધી વસ્તુના ડૂચા કાઢી નાખ્યા. આમાં હજી ચાલુ જ છે, આવવાનું ચાલુ જ છે, ઇનકમિંગ ચાલુ જ છે. જમો કેટલી વાર હે ગાઈસ? ડૂચા કાઢી નાખ્યા ને. તમારા ભાઈનો બર્થડે તો યાદ રહેશે હો. હે
હાથ ધોઈ લીધા ફોન લઈને